બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીથી ખદબદી ઉઠ્યું। અંબાજી વિસ્તારના વિવિધ એરિયાઓમાં ગંદકીના ઢગ જોવા મળ્યા। એક તરફ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી આવવાના હોવાની ચર્ચા સામે તંત્રએ તૈયારીઓ આરંભી સાફ સફાઈ થઈ રહી છે, તો બીજી તરફ અંબાજીના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે। અંબાજી 8 નંબર ભાટવાસ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી। અંબાજી મંદિરને જોડતા મુખ્ય દ્વાર સિવાયના અન્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા। તંત્રની ઢીલી નીતિ અને ગ્રામ પંચાયતની આળસના લીધે અંબાજીવાસીઓ બિસ્માર રસ્તા અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા। અંબાજી ગ્રામ પંચાયતનું વહીવટીતંત્ર ઘોર કુંભકર્ણની નિંદ્રામાં। અંબાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઠેર ઠેર જિંદગીનું સામ્રાજ્ય। સત્તાધીશો જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવે ત્યારે ફક્ત લીપાપોતી કરવા માટે જ મુખ્ય રસ્તાઓ સાફસૂફ કરી દેતા હોય છે, પણ ગામમાં ગંદકીની પરિસ્થિતિ તો યથાવત જ જોવા મળતી હોય છે। અંબાજી આવનાર યાત્રિકો આ અંબાજીની ગંદકી અને દુર્દશા જોઈ અંબાજીની કેવી છાપ લઈ જતા હશે તે વિચારણીય બાબત છે। અંબાજી ગામની આ દુર્દશાને સુધારવા કયા અધિકારી કે નેતા આગળ આવશે તે વિચારવાની બાબત। રિપોર્ટર કરણસિંહ રાજપૂત।